નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરની અંદર તમારા માટે નવોદયની પરીક્ષાનું આજની 18/1/2025 ના જે રોજ લેવાયું દોસ્તો શનિવારનું એનું સંપૂર્ણ સોલ્યુશન આપણી જોડે ડી સેટનું પેપર હતું દોસ્તો. સેટ ડી દરેકને અલગ અલગ વિભાગ હશે, કોઈને એ બી સી ડી ઈ જે હોય દોસ્તો, પણ અંદરના 80 પ્રશ્નો બદલાશે નહીં, એની ખાલી ક્રમ બદલાયેલા હશે. એટલે તમારો કોઈ પણ હોય તમારે ખાલી એને પ્રશ્નના ક્રમ સાથે તમે જવાબો સરખાવશો તો દરેક સેટ માટે આ પ્રશ્નપત્ર પરફેક્ટ લાગુ પડશે. જે પણ મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશે અને એમને ગાઈડ એપ્લિકેશન અંદર એમને જો નવોદયનો વિભાગ બરાબર ક્લિયર કર્યો હશે તો એમના માટે આ પરીક્ષા આપણા બબલુભાઈ જેવી સાવ સહેલી. બબલુભાઈ તો ફૂલ ટકા સાથે પાસ થઈ જવાના છે, કારણ કે બબલુભાઈ આખો દિવસ ગાઈડ એપ્લિકેશનનો ભરપૂર એમને ઉપયોગ કર્યો છે, કારણ કે મફત ફ્રી હતી દોસ્તો તમારા માટે. અને હું તમને વારેઘડી ચેનલમાં કહેતો હતો, વારેઘડી વિડીયોમાં કહેતો હતો, વાંધો નહીં, હજુ આપણે વહી નથી ગયું, હજુ આપણે આમાં સારા ટકા સાથે સારી માર્ક્સ સાથે પાસ કરવાના છીએ. બીજી ઘણી બધી પરીક્ષાઓના ઘણા બધા પેપરો આપણે ગાઈડ એપ્લિકેશનમાં હશે, આવવાના છે, તો એ બધા પણ આપણે ક્લિયર કરીશું. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. ચલો ત્યારે ઝડપથી જઈએ આજના સોલ્યુશન તરફ દોસ્તો. આ બધું તમને ખ્યાલ છે કે તમે આ પેપર આપીને આવ્યા છો, તમે રોલ નંબર, તમારું નામ, પરીક્ષાર્થીની સહી, એના નિયમો, તમે કઈ રીતે OMR શીટમાં કરવાનું છે, કેટલા માર્ક્સનું. ડાયરેક્ટ આપણે જઈએ છીએ પ્રશ્ન નંબર 1 તરફ દોસ્તો. અહીંયા તમારે શું હતું કે એક ચિત્ર અલગ પડતું હતું, તમારે અલગ પડતું ચિત્ર કરવાનું હતું. તો પહેલાનો જવાબ આવશે સી આવશે. કેમ આવશે કહી દઉં, કારણ કે જો આની અંદર ખાલી ત્રિકોણની દિશા બદલાય છે, જ્યારે અહીંયા ત્રિકોણના અંદરની ડિઝાઇન બદલાય છે. એટલે અંદરના લીટી જે આડી હતી એની જગ્યાએ એમાં ઊભી થઈ ગઈ છે. એટલે એક જે અલગ પડતું ચિત્ર છે સી છે. અહીંયા ચિત્ર એ બને છે. કેમ? કારણ કે અહીંયા જો બંને જે ડોટ અને ગુણાકારની પ્લસની સાઇનની નિશાનીઓ આ ત્રણમાં સરખી જ, જ્યારે આમાં અલગ પડે છે. પ્રશ્ન 3 ની વાત કરીએ તો પ્રશ્ન 3 માં સી છે. પ્રશ્ન 4 નો જવાબ આવશે એ. પ્રશ્ન 5 નો જવાબ આવશે દોસ્તો. પ્રશ્ન 5 માં જવાબ આવશે બી. 5 માં બી બને છે. છઠ્ઠા ની અંદર જવાબ બને છે ડી. છઠ્ઠામાં આપણો બનશે ડી જવાબ. 7મા ની વાત કરીએ, ઝડપથી આપણે જવાબનું સોલ્યુશન લઈ લઈએ. 7મા બી જવાબ બને છે. 8મા ની અંદર પણ જવાબ બી બને છે. 9મા ની અંદર પણ દોસ્તો જવાબ બને છે બી. પ્રશ્ન નંબર 10 ની વાત કરીએ તો 10 ની આકૃતિમાં જવાબ જોઈએ તો 10 ની આકૃતિમાં આપણો ડી જવાબ બને છે. 11મા નંબરમાં ડી જવાબ બને છે અને 12મા નંબરમાં પણ ડી જવાબ બને છે. ચલો 13મા નંબરની પ્રશ્નની વાત કરીએ તો 13મા નંબરમાં પ્રશ્નમાં આપણો જવાબ બને છે ડી. 14મા નંબરમાં બી જવાબ બને છે. 15મા નંબરની વાત કરીએ તો 15મા નંબરમાં સી બને છે અને 16મા નંબરના પ્રશ્નની અંદર બને છે સી જવાબ. 17મા નંબરની વાત કરીએ, 17મા નંબરમાં આપણો જવાબ બી. 18માં પણ બી બને છે. 19માં સી બને છે અને 20મા જવાબની અંદર બને છે સી દોસ્તો. ચલો અહીંયા આપણે 20 પ્રશ્નો ક્લિયર થઈ ગયા. હવે આપણે 21મા પ્રશ્ન તરફ જઈએ. 21મા પ્રશ્નની અંદર જવાબ બને છે સી. 22માં બને છે ડી. 23માં બને છે સી બને છે. 24નો જવાબ આપણો બનશે એ. અને હવે આપણે 25મા પ્રશ્ન તરફ જઈએ. 25મા પ્રશ્નમાં અરીસા પ્રતિબિંબ વાળી આકૃતિ આવી દોસ્તો. તો આકૃતિ મેં તમને કહેલું છે કે આ આકૃતિ ઉઠાવીને આમ મૂકી દેવાનું, તો આપણને ખબર પડે કે કઈ આકૃતિ પર પરફેક્ટ સેટ થાય છે. તો 25મા નંબરની આકૃતિનો જવાબ આવશે ડી. 26મા નંબરની આકૃતિનો જવાબ આવશે સી. 27મા નંબરની આકૃતિનો જવાબ આવશે એ. કારણ કે અને 28મો જવાબ, જે મિત્રો 28માં સી જવાબ લખ્યો છે એનો જવાબ બનશે સાચો. ચલો 29ની વાત કરીએ તો 29માં કાગળના ટુકડા વાળો પ્રશ્ન આવ્યો. તો 29માં જે મિત્રોએ જવાબ ડી લખ્યો છે એનું પરફેક્ટ સાચું બનશે. કાગળને ખોલો તો ચાર બાજુ ચાર હોલ દેખાય, બરાબર. 30મા નંબરની વાત કરીએ, 30મા નંબરમાં જે મિત્રોએ બી જવાબ લખ્યો છે એનો પરફેક્ટ જવાબ સાચો બને છે. 31ની અંદર જે મિત્રોએ સી જવાબ લખ્યો છે એનો સાચો બનશે. 32ની અંદર દોસ્તો જે મિત્રોએ એ લખેલો છે એનો સાચો જવાબ બનશે. 33ની વાત કરીએ, 33માં ટુકડાને જોડતા કઈ આકૃતિ બને છે તો 33માં જવાબ બને છે આપણો બી. 34માં જવાબ બને છે ડી. 35ની વાત કરીએ, 35માં આપણો જવાબ બને છે એ અને 36માં જવાબ બને છે સી. 37ની વાત કરીએ, 37મા પ્રશ્નનો જવાબ જોઈએ. 37માં સી જવાબ બને છે. 38માં પણ સી બને છે. 39ની વાત કરીએ દોસ્તો તો 39ના પ્રશ્નમાં આ તીર ક્યાં દેખાય છે? 39માં એ. અને 40ની વાત કરીએ તો 40માં આપણને પરફેક્ટ જવાબ આનો આવે છે સી. આ ખૂણો બને છે, જુઓ, બરાબર. તો હવે આપણે જોઈએ અંકગણિત તરફ. અંકગણિતની કસોટી 90નું અવિભાજ્ય 90નું ભાજ્ય ગુણનખંડ કયું છે? એ બી સી ડી 4 ઓપ્શન હતા આપણા. તો 41મા પ્રશ્નનો જવાબ આવશે સી. 42મા પ્રશ્નનો જવાબ બનશે 42માં બને છે બી. 43નો જવાબ બનશે એ. 44 આનો જવાબ બનશે, 44નો જવાબ બનશે સી બને છે. 45માં આપણે જોઈએ, 45માં શું જવાબ બને છે? 45માં એ જવાબ બને છે. 46ની વાત કરીએ તો 46માં સી જવાબ બને છે. ફરી જોઈ લઈએ 47મા પ્રશ્નની વાત કરીએ. 30 ml પાણીની બોટલ વાળો પ્રશ્ન હતો, ખૂબ જ સરળ દાખલો હતો 47નો. એમાં બી જવાબ બને છે. 48માં દોસ્તો લસાલીને તમે દાખલો ગણો તો આનો જવાબ આવે 48ની અંદર આપણો બી જવાબ આવે.
49 નો જવાબ તમે કરો. આ દાખલો આપણે વિડીયોમાં બતાવેલો છે. 49 નો દાખલો કરો તો સી જવાબ બને. 50 ની વાત કરો તો 50માં દાખલાનો જવાબ બનશે આપણે અહીંયા એ જવાબ બનશે. ચલો 51 ની વાત કરીએ. 51માં પ્રશ્નનો જવાબ આપણે સી બને છે. 51 નો સી જવાબ આવે છે. 52 નો જવાબ બને છે 52 બી બને છે 52માં. 53 ની અંદર એ. 54 ની અંદર જોઈએ ટીનાના સ્કૂટર વાળો પ્રશ્ન તો 54માં બી બને છે. 55 ની અંદર ડી બને છે. 56 ની અંદર દોસ્તો શું જવાબ બને છે તો 56 જો દાખલો છે એમાં 56માં બી જવાબ બને છે. 57 દાખલાની વાત કરીએ તો 57માં દાખલાનો જવાબ આપણો બી બનશે. 58માં સાંજે 6 કલાક મિનિટ 100 વચ્ચે બનેલું કોણ કેટલું હશે તો 58માં જવાબ બનશે ડી સુરેખ કોણ. અને 59માં પ્રશ્નનો જવાબ બી છે 15 અને 60માં પ્રશ્નનો જવાબ બનશે એ. હવે આપણે જઈએ ઝડપથી ફકરાવાળા પ્રશ્નો તરફ દોસ્તો. અનુચ્છેદ 1 જોઈએ એમાં 61 થી 65ના પ્રશ્નોનો જવાબ આપણે જોઈ લઈએ. 61 નંબરનો પહેલું જોઈએ આમાં માનવ પ્રયત્નો બધા સૌથી ઉપયોગી કૃત્યો છે બરાબર. 62 નો જવાબ બનશે બી મહાન વિચાર. 63 નો ડી બનશે અનુપયુક્ત. 64 નો જવાબ બનશે બી વિવિધ ક્ષેત્રોમાં આપણી મદદ. 64 ની વાત કરીએ હવે આપણે જઈએ 65માં પ્રશ્ન તરફ. અનુચ્છેદમાં ઢળવું શબ્દનો પ્રયોગ ખાલી જગ્યાનો અર્થમાં થયો છે તો 65માં જવાબ આવશે વિખરાઈ જવું. અનુચ્છેદ નંબર 2 ની વાત કરીએ બીજા નંબરનો ફકરો એમાં 66 નંબરના પ્રશ્નનો જવાબ જોઈએ. 66માં જવાબ બને છે આપણું બી થાકેલું ઘસાઈ ગયેલું. રોબર્ટ સર ભૂલો નથી કરતું કારણ કે તે. 67માં જવાબ બનશે એ કારણ કે તે યંત્ર છે. 68માં અનુચ્છેદ પ્રમાણે નિમ્નલિખિત કયા માટે રોબોટનો ઉપયોગ નથી થતો તો 68 નો જવાબ બને છે ડી બાળકોને ભણાવવા માટે. 69માં 69માં આવે છે બી સુરક્ષિત. હવે જોઈએ 70માં પ્રશ્નનો જવાબ રોબોટનો વિષયમાં નિમ્નલિખિત કથાનું કયું સાચું નથી તો 70 નો જવાબ બને છે ડી કે વધુ પડતો રોબોટ માણસ જેવો દેખાય છે. અનુચ્છેદ 3 ની વાત કરીએ. આ અનુચ્છેદ કોના વિશે છે તો 71 ની જવાબ 71માં આવશે એ કરોડિયાના ઝાડા. કરોડિયાના ઝાડા માટે શું સાચું નથી તો 72 નંબરમાં આવશે સી તે જળ શોધે છે. તો ફસાવું શબ્દનો અર્થ શું થાય તો ફસાવું તો 73માં આપણે જોઈએ એ થાય ચોંટી જવું. અને કરોડિયા કેવી રીતે જાણે છે કે ફસાઈ ગયું તો 74માં જવાબ બને છે આપણો 74માં તે અનુભવ કરે છે. ચલો 75માં પ્રશ્નનો જવાબ જોઈએ. અનુચ્છેદમાં છેલ્લા વાક્યમાં અસ્તિત્વ શબ્દનો ભાવ શું છે તો 75મો જવાબ આપણો બને છે એ જીવતા રહેવું. અને 76ના સોનેરી બાજ 76 વાળા પ્રશ્નમાં જવાબ બનશે ડી. 77માં બનશે માંદા સોનેરી બાજવાળામાં. 77માં ડી. 78માં બનશે 78માં એ. 79 ની અંદર આપણે જોઈએ તો વૈભવશાળી તો 79માં સી. અને નિમ્નલિખિત કદાવર જોરાવર ગંજાવરનો વિલોમ શબ્દ વિશાળ વિસ્તૃત. દોસ્તો આ ડી સેટનું 80 માર્ક્સનો પ્રશ્ન બધાને મને તમારે કેટલા સાચા પડ્યા દોસ્તો કમેન્ટમાં મને જણાવવાનું છે. જો કોઈ ભૂલચૂક થઈ હોય તો પણ તમે અમને ધ્યાન દોરજો. સૌને આજના પેપર માટે તો પેપર તો બધાનું સરસ ગયું છે પણ સારા માર્ક્સ સાથે સૌ નવોદય પરીક્ષા પાસ કર્યો સૌને અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો.